તો નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર પૂર્ણ નદીના પાણી ફરી વળતા 30% વિસ્તાર પાણીમાં ગરકાવ શહેરમાં ઠેર ઠેર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી જે લોકો છે તેનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે ગળાડૂબ પાણીમાંથી લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે કારણ કે પૂર્ણ નદી તેની ભયજનક સપાટીથી પણ 1 ફૂટ ઉપર વહી રહી છે ત્યારે હવે નદીના પાણી આસપાસના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે લોકોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે આ સાથે જરૂર પડે ગળાડૂબ પાણીમાંથી લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્ણ નદીના પાણી ફરી વળતા 30% વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ છે વલસાડ નગરપાલિકા દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે એક રેસ્ક્યુ અત્યારે કરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ખૂબ મહત્વનું હતું સૌરાષ્ટ્ર ઓઇલ ડેપોની અંદર તેઓના માલિક અને કર્મચારીઓ અંદર હતા સર શું ઘટનાક્રમ હતો અને વલસાડ નગરપાલિકાના કર્મચારીઓએ કઈ રીતે રેસ્ક્યુ કર્યું અમને ડિઝાસ્ટર શાખાની અંદરથી એક માહિતી મળી હતી કે જે આ વિસ્તાર છે એની અંદર એક ઉંમરલાયક માજી અને એમના દીકરા રહે છે અને તથા સૌરાષ્ટ્ર જે આપણે ઓઇલ ડેપો છે એની અંદર બી માણસ ફસાયેલા હતા એમને અત્યારે બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કોસંબા પંચાયતની જે તરવૈયાની ટીમ છે એમણે નગરપાલિકા સાથે મળીને પૂર્ણ કરી છે જે પ્રમાણે આ રેસ્ક્યુ ઓપરેટ થયું ઘણા સમયથી તેઓ અંદર હતા કઈ કઈ તકલીફો રહી અને કેવી રીતે સંસાધનો ભેગા કરીને આ રેસ્ક્યુ કરાયું જી જેમ તરવૈયાના ટીમ એમને જણાવ્યું એ મુજબ લગભગ એમને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતા એની અંદરથી તરવૈયાની ટીમ એમને બહાર લઈને આવી છે અને એમને અમે હવે નગરપાલિકાનું જે અમારું મ્યુનિસિપલ હોસ્પિટલ છે એ ખાતે અત્યારે દાખલ કરી છે જે ખૂબ ખૂબ અભિનંદન તમારા નેતૃત્વમાં આ કાર્ય થયું છે વલસાડના ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ આપણી સાથે હતા જે પ્રમાણે આ વરસાદી પાણી અને વરસાદની અસર આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે જેને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે એ લોકોને અત્યારે પ્રાથમિક સારવાર અપાઈ રહી છે 2 જણાને અત્યારે બહાર કઢાયા છે હું વિનંતી કરીશ કે તેઓનો દ્રશ્ય લોકો સુધી પહોંચાડવામાં આવે હાલ આપ જે જુઓ છો તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે જે પ્રમાણે મહિલા અને તેઓને અહીંયા બહાર લાવવામાં આવ્યા છે હાલ તેઓને પ્રાથમિક સારવાર આપી રહ્યા છે ખૂબ તેઓ બી ગયા હતા બોટમાં તેઓનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ ત્યારે વલસાડમાં ભારે વરસાદ વચ્ચે ધડક રેસ્ક્યુ જગન્નાથ મંદિર પાસેથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દાણા બજારમાંથી વૃદ્ધા અને બાળકનું રેસ્ક્યુ કરાયું છે ખાનગી કંપનીમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું ગઈકાલ સાંજથી કંપનીમાં કર્મચારી ફસાયા હતા ત્યારે સુરતથી મહારાષ્ટ્ર જતી બસ વલસાડમાં ફસાઈ છે વલસાડના અભેન્ટી પાસે બસ પાણીમાં ફસાઈ બસની છત પર બેસી મુસાફરો મદદની રાહ જોઈ રહ્યા છે બસની છત પર બાળકો સહિતના મુસાફરો છે જળસ્તર વધતા બસ પાણીમાં ફસાઈ અને લોકોએ હવે બસની ઉપર ચડીને પ્રશાસન તેમની મદદે આવે સ્થાનિકો તેમની મદદે આવે તે પ્રકારની તેઓ રાહ જોઈ રહ્યા છે મદદની ગુહાર જોતા લોકો લાચાર બનીને બસ પર બેસવા મજબૂર છે ત્યારે સુરતથી મહારાષ્ટ્ર જતી બસ વલસાડમાં ફસાઈ વલસાડ કે જ્યાં અનેક રસ્તાઓ બંધ છે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે હાઈવે જળમગ્ન છે જેને કારણે એક બસ કે જે વલસાડમાં ફસાઈ બસની છત પર બેસી મુસાફરો મદદની રાહ જોઈ રહ્યા છે આ બસની અંદર મહિલા અને બાળકો પણ છે ત્યારે બાળકો સાથે મુસાફરો છત પર આશરો લેવા માટે હાલ અત્યારે મજબૂર બન્યા છે સ્થાનિક પ્રશાસન સ્થાનિકો તેમની મદદે આવે તો તેઓ સલામત રીતે ત્યાંથી બહાર નીકળી શકે છે તો આ તરફ વલસાડની વાત કરીએ જ્યાં સેન્ટ્રલ પાર્ક પાસે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું યાદવનગરમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ થયું ઘરના છાપરા પર આ શખ્સ ફસાઈ ગયો હતો ભારે વરસાદ બાદ આસપાસના વિસ્તારમાં કયા પ્રકારે આ પાણી ભરાયેલા છે જોઈ શકો છો આ દ્રશ્યો અને આ જ ભરાયેલા પાણીની વચ્ચે ઘરની છત પર આ વ્યક્તિ જે ફસાઈ ગયો હતો અંતે સ્થાનિકો તેની મદદે આવ્યા હતા અને સોહિલ નામના આ શખ્સને હાલ બચાવી લેવામાં સફળતા મળી છે એબીપી અસ્મિતા પર આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારે આ વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી છે પાણી એટલું બધું ભરાયેલું છે કે માત્ર ઘરની છત જ દેખાઈ રહી છે અને અંતે દોરડાની મદદથી આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જે વ્યક્તિ અહીં ફસાઈ ગયો હતો ઘરની છત પર તેને સ્થાનિક લોકોએ દેવદૂત બનીને તેમને આવ્યા અને તેનો જીવ બચાવ્યો।
વલસાડના સેન્ટ્રલ પાર્ક સોસાયટીની પાછળ વાડી ફળિયા યાદવનગરના દ્રશ્યો લાઈવ રેસ્ક્યુ આપ જોશો એબીપી અસ્મિતા પર. જાંબાસ લોકો, આ કોઈ તંત્રના માણસો નથી, પોતાના રિસ્ક પર જે કાર્ય થઈ રહ્યું છે, આ લાઈવ રેસ્ક્યુ જોઈ રહ્યા છો. આ લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે આ તરવૈયાઓ મદદરૂપ થઈ રહ્યા છે, કઈ રીતે આ રેસ્ક્યુ થઈ રહ્યું છે. એક વ્યક્તિને હાલ બચાવાયો છે અને એને ધીરે ધીરે ઉપર લાવવાના પ્રયાસ અહીંના લોકો કરી રહ્યા છે. દોરડા ખેંચીને તેને કાઢવાનો પ્રયાસ થઈ. રેસ્ક્યુના વિડીયો આપે જોયા. કઈ રીતે લોકોએ જાતે મહેનત કરીને આ કરી રહ્યા છે. જોઈ શકો છો આ લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો એબીપી અસ્મિતા પર. કઈ રીતે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો છે. અહીંના જાંબાસ લોકોએ આ કાર્ય કર્યું છે. ખૂબ જ કપરી પરિસ્થિતિ, તંત્રની અહીંયા કોઈ મદદ નથી, સ્થાનિકોએ જાતે આ કાર્ય કર્યું છે. ખરેખર સલામ છે આ સ્થાનિકોને, આ તરવૈયાઓને જેમણે આ લાઈવ રેસ્ક્યુ કર્યું છે. હાલની સ્થિતિ આ વિસ્તારમાં તમામ ઘરો ડૂબી ચૂક્યા છે. યાદવનગર વાડી ફળિયાનો આ દ્રશ્ય છે, આ લાઈવ રેસ્ક્યુ એબીપી અસ્મિતા પર આપે જોયું. લોકોની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, આખા ઘર કઈ રીતે છે અને જે લોકોએ રેસ્ક્યુ કર્યું છે તેઓને હવે બહાર કાઢવાની આ વ્યવસ્થા આપ જોઈ શકો છો. જે લોકો જે છે એ સ્વિમર છે, એમને આ જે રીતે તેઓને બહાર કાઢ્યા છે, ખરેખર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. અત્યારે તેઓને અહીં લાવવામાં આવ્યા છે. એમના શ્વાસ તમે જોઈ શકો છો, કઈ રીતે અત્યારે તેઓને સ્વસ્થ રીતે બહાર કઢાયા છે. હાલની સ્થિતિ એબીપી અસ્મિતા પર જોયું. આ લાઈવ રેસ્ક્યુ વિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડનો સ્વિમિંગ ચેમ્પિયન અને જે સ્વિમિંગ માટે તેણે એનું પેશન બનાવ્યું હતું એ સોહિલ અત્યારે આપણી સાથે છે. સોહિલ, ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ, તમે એક રેસ્ક્યુ કર્યું છે. કેવી રીતે ખબર પડી અને શું પ્રક્રિયા કરી હતી? એકચ્યુઅલી મારા બિલ્ડિંગમાંથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ કોઈ એ છે તો મદદ માટે એમ કરીને. પછી આજુબાજુવાળા બી બધા ભેગા થયા હતા, તો અમે ત્યાં મળીને પછી એમનું રેસ્ક્યુ કર્યું ભાઈનું. સ્વિમિંગ શીખેલું અને ચેમ્પિયનશિપ આજે કામ લાગી ગયા આજે. કેવી પરિસ્થિતિ હતી નીચે? બહુ વધારે, અને પાણી વધતા હોતા અને ફ્લો પણ વધી રહેલું છે, એટલે પ્રેશર પણ વધી રહ્યું છે. એટલે પહેલાં ઉતાર્યા, તે પછી જ્યારે એમને રેસ્ક્યુ કર્યા ત્યારે બહુ ફરક હતો. આજે શું લાગે છે કે આ વસ્તુ હોત તો થોડું ઇઝી થઈ જાત? લાઈફ જેકેટ વગેરે શું પ્રોવિઝન હોવું? હાર્નેસ એ બધું, બોટ વગેરે ના લીમ તો કંઈ કામ લાગે આવા વિસ્તારમાં, કેમ કે આજુબાજુ ભરાય જ જાય છે દર ચોથે પાંચમે વર્ષે. અહીંયા અગાડી પણ થયું હતું. અહીંયા બહુ બધી બોટ સરકાર લઈને મોકલી આપે છે જે ધૂળ ખાતી હોય છે, અને જ્યારે ખરેખર રેસ્ક્યુ કરવાનું હોય છે ત્યારે આવી કોઈ હોડીઓ કે પછી આવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ નથી હોતા, જે કામ નથી આવતા. સ્થાનિકે પોતાના રિસ્ક પર આ રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે, એટલે એમને પણ ખૂબ ખૂબ સલામ. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. સીટી તો રાત્રે છૂટેલો તો કંઈ ખબર નહીં હતી મને. પછી બૂમ પાડી એટલે ઘરમાં પાણી ઘૂસી પણ ગયું ને પાણી નીકળવાનું પાર જ નહીં લાગ્યું. મારથી ડૂબી જાય એટલું પાણી ફરતે ઘર ફરતે હતું. એટલે બહાર નીકળે કે ચાલો ઘરમાં બેસી રહ્યો. મેં કોઈ કહી ના જાઉં, મેં આજુબાજુ વિસ્તારમાં હતું એ ઘર, ત્યાં નીકળી જતા ફસી ગયો મેં અંદર, એટલે નીકળાયું જ નહીં બહાર મારથી. હા, પછી છાપરા પર આ ભાઈ લોકો સેન્ટર પાર્ક પર હતા ને, ભાઈ લોકો બૂમ પાડી એટલે લોકો આવી પડ્યા. પછી લોકો દૂર ભાઈનું બેલ્ટ ભાઈનો મને પાણી મને ખેંચાને લેવલ સેન્ટર પાર્કનો પાર્ક પછી કોર્ટ બનાવેલો છે ને એના પર મને ઉચકીને ચડાવ્યો એ લોકો. ને હાલમાં મેં અહીંયા ઊભેલો છું. છોકરાઓનો આભાર માનશો ને? છોકરાઓનો આભાર માનું, બધાનો જ. સેન્ટર પાર્કવાળાનો બધાનો આભાર માનું છું. મારો જીવ બચાવ્યો માટે ઘણો આભાર.